ગઈકાલે સાબર ડેરી બહાર સાબરકાંઠા અને ઈડનના મોટી સંખ્યામાં પશુપાલકો જે ઉમટ્યા હતા તેમના દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન જે કરવામાં આવ્યું તેના કારણે રાજકારણ પણ ગરમાયું હતું. આ ઘટનામાં એવા સમાચાર મળ્યા છે જેમાં એક ખેડૂતનું આ ઘર્ષણમાં મૃત્યુ નિપજ્યું છે. આ મામલે આમ આદમી પાર્ટીના નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી આ કાર્યવાહી સામે બરોબરના રોષે ભરાયા છે અને શું પ્રતિક્રિયા તેઓ આપી રહ્યા છે વિગતે વાત કરીએ. નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ગઈકાલે સાબરકાંઠા ખાતે મોટી સંખ્યામાં પશુપાલકો એકત્ર થયા હતા. પૂરતા પ્રમાણમાં ભાવ આપવામાં આવે તે પ્રકારની તેમની માંગ હતી, પરંતુ જોતજોતામાં વિરોધ પ્રદર્શન ઉગ્ર બન્યું. મોટી સંખ્યામાં અરવલ્લી અને સાબરકાંઠાના પશુપાલકો એકત્ર થયા અને વાત હિંસા સુધી પહોંચી, જેમાં અથડામણ થયું પોલીસ સાથે. આ ઘર્ષણમાં પોલીસે લાઠીચાર્જ પણ કર્યો અને તેમાં કહેવાય રહ્યું છે કે એક ખેડૂતનું મૃત્યુ નિપજ્યું છે, જેમાં અશોકભાઈ ચૌધરી નામના ખેડૂત છે તેમનું મૃત્યુ નિપજતાની સાથે જ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કરવાની શરૂઆત કરી છે અને પશુપાલકોની જે સમસ્યા છે તેનું નિરાકરણ લાવવાના બદલે પોલીસને આગળ રાખીને જે ભારતીય જનતા પાર્ટીની સરકારે જે કામ કર્યું છે તેને લઈને તેમણે પોતાનો બડાપો ઠાલવતા શું વાત કરી છે તે સાંભળી લો. સાબર ડેરીમાં આજે પશુપાલકો પોતાના દૂધનો ભાવ ફેર માંગવા ગયા, જે ઘણા સમયથી એમની માંગણી હતી. હજારો ખેડૂતો ભેગા થયા. ભાજપના રાજમાં પશુપાલકોને ભાવ આપવું તો દૂર, ભાવ ફેર આપવા તો દૂર, ઉપરથી લાઠીઓ વરસાવી પોલીસથી, અને એમાંથી એક પશુપાલકનું મોત થયું છે. આ શું થઈ રહ્યું છે ભાજપના રાજમાં? ગુજરાતમાં ખેડૂતોને પશુપાલકો ઉપર આટલો અત્યાચાર. એમને તમે ન્યાય આપી નથી શકતા, એમની હાલત સુધારી નથી શકતા, એમને પશુપાલકોને દૂધનો ભાવ આપી નથી શકતા, ભાવ ફેર આપી નથી શકતા, અને તમે ડેરી સંચાલકો મોજ કરો છો તમે વિદેશોમાં. અને એ જ્યારે ભાવ ફેર માંગે, પોતાના હક માંગે, તો લાઠીઓ વરસાવીને એમને મોત આપો છો. ભાજપના રાજમાં હવે પશુપાલકોને ખેડૂતોને મોત મળતું થઈ ગયું. આ ખૂબ જ દુઃખદ ઘટના છે. આ માફ ન કરી શકાય એવી ઘટના છે. હું મૃતકને, પશુપાલકોને જે મૃત્યુ પામ્યા છે, ભગવાન એમની આત્માને શાંતિ અર્પે, એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે. પરંતુ ભાજપને કહેવા માંગુ છું કે તમારો અહંકાર આટલો સારો નથી. તમે ખેડૂતો અને પશુપાલકો ઉપર જે અત્યાચાર શરૂ કર્યો છે એ ક્યારે સાંખી લેવાય એવું નથી. અને તમે ખેડૂતો અને પશુપાલકોની ધીરજની કસોટી કરી રહ્યા છો. 30 વર્ષ પહેલા આવી જ રીતે કોંગ્રેસે પશુપાલકો ઉપર, ખેડૂતો ઉપર ગોળીબાર કર્યો હતો. પછીથી ક્યારેય સત્તામાં નથી આવી. કોંગ્રેસનો અહંકાર હતો, એને અહંકારને ઉતારી દીધી હતી ખેડૂતોને, પશુપાલકો, એને ભાજપ સરકાર લાવ્યા. 30 વર્ષમાં ભાજપને પણ આ જ અહંકાર આવી ગયો છે. તમે જે રીતે અત્યારે ખેડૂતો ઉપર ને માલધારીઓ ઉપર ને પશુપાલકો ઉપર અત્યાચાર કરો છો, ગોચરો રહેવા નથી દીધી, સામે પક્ષે દૂધના ભાવ નથી મળતા, ભાવ ફેર નથી મળતા, અને તમે જેટલા પણ ભાજપના કાર્યક્રમો કરો એ ડેરીઓમાં ઉધરાવી અને તમે એ રૂપિયા ચાવ કરી જાઓ છો. આ ક્યારેય પશુપાલકો સાંખી નહીં લે. આ ખેડૂતની, પશુપાલનની જે હત્યા કરવામાં આવી છે ભાજપ સરકારમાં, એ ક્યારેય સાંખી નહીં લેવામાં આવે. ખૂબ જ દુઃખદ ઘટના છે. 54 લાખ ખેડૂતો અને લાખો માલધારીઓ, પશુપાલકો આ મામલે ભાજપથી હવે નફરત કરશે. ભાજપને આની કિંમત ચૂકવવી પડશે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, હાલ જેમની આક્રમક પ્રતિક્રિયા સામે આવી છે. આ મામલે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ ફેસબુકના માધ્યમથી લખ્યું છે કે ખેડૂત વિરોધી સરકાર જે અંગ્રેજોના કાળા, અંગ્રેજો સમાન છે એવી સ્થિતિનું નિર્માણ કર્યું છે. ખેડૂત આજે હક અધિકાર માટે જાય ત્યારે તેમને મારવામાં આવે છે, અને જે ખેડૂતનું મૃત્યુ નિપજ્યું છે તેના કારણે રોષ પણ હાલ વિપક્ષમાં ફાટી નીકળ્યો છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો.